એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। એકદમ ક્રિસ્પી અને સરળ રીતે કોઈ પણ મશીનના ઉપયોગ વગર આજે આપણે ચીઝી એવી સેન્ડવિચ બનાવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં તો આપણે વેજીટેબલ કટ કરી લઈશું। તો મેં અહીંયા ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, કોબી અને કાંદા લીધેલા છે। તો બધાને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે। મોટી સાઈઝ નથી રાખવાની, ઝીણી હશે તો મસાલો સારો લાગશે। જો તમારી પાસે યલો કેપ્સિકમ પણ અવેલેબલ હોય તો તમે યલો કેપ્સિકમ પણ લઈ શકો છો। તો યલો કેપ્સિકમને પણ આ રીતે ઝીણા ઝીણો કટ કરી લઈશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે। તો તમે સૌ જરૂરથી જોજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમારી પાસે વેજીટેબલ કટ કરવાનું કટર આવે છે તે હોય તો તમે તેમાં પણ વેજીટેબલ કટ કરી શકો છો, તેમાં પણ ઝીણું ઝીણું કટ થઈ જાય છે। સાથે સાથે જો તમારી પાસે થોડા મકાઈના દાણા પણ હોય તો તે પણ તમે એડ કરી શકો છો। જો તમે કાંદા નથી ખાતા તો તેને સ્કીપ કરીને તેની જગ્યા પર ટમેટાં પણ નાખી શકો છો, તેનો પણ સ્વાદ સારો આવશે। તો ટમેટાને ઝીણા ઝીણા કટ કરી લઈશું અને પછી એડ કરીશું। આ રીતે આપણે બધા જ વેજીટેબલને કટ કરી લઈશું। બધા જ વેજીટેબલ કટ થઈ જાય એટલે હવે આપણે સેન્ડવિચનો મસાલો બનાવી લઈએ। તો સેન્ડવિચના મસાલા બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં જે ગ્રીન ને રેડ કેપ્સિકમ સુધારેલું હતું તે એડ કરીશું અને કાંદા અને કોબી એડ કરીશું। પછી તેમાં તીખાશ લાવવા માટે થોડો મરી પાવડર યુઝ કરીશું અને થોડી ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો। પછી તેમાં થોડું માયોનીઝ અને 1 ચમચી જેટલું શેઝવાન નાખીશું। શેઝવાન આપણે થોડું ઓછું નાખીશું કેમ કે મરી પાવડર ને એવું નાખેલું છે, પછી વધારે તીખું થઈ જશે એટલા માટે। અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું। જો તમારે મરી પાવડર ના નાખવો હોય તો તમે તેની જગ્યાએ મરચીના ઝીણી ઝીણી કટ કરીને પણ તેમાં એડ કરી શકો છો। પછી તેમાં 1 ચમચી જેટલું ક્રીમ ચીઝ નાખીશું, તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવશે અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે અને મસાલો એકદમ તૈયાર છે। તો હવે આપણે બ્રેડ લઈ લઈશું અને બ્રેડની ઉપર બટર લગાવી દઈશું। એક બ્રેડ ઉપર સરખું બટર લગાવાઈ જાય એટલે તેની ઉપર આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરીશું અને તેને સરખી રીતે આખી જ બ્રેડ ઉપર લગાવી દઈશું। પાઉં પનીર પોકેટની રેસીપી જેબીસ કિચનની ચેનલ પર આપેલી છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જોજો અને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। બ્રેડ ઉપર મસાલો લગાવી દઈએ પછી તેમાં મેં ઉપરથી મોઝરેલા ચીઝ આવે છે તે નાખેલું છે। જો તમારી પાસે મોઝરેલા ચીઝ અવેલેબલ ના હોય તો તમે જે સિમ્પલ પ્રોસેસ ચીઝ આવે છે તે પણ ઉપયોગ કરી શકો છો। પછી તેમાં ઉપરથી થોડી ચીલી ફ્લેક્સ ને થોડો ઓરેગાનો નાખીશું, તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે। અને પછી તેની ઉપરની જે બ્રેડ છે તેમાં બટર લગાવી દઈશું। આખી બ્રેડમાં મસ્ત બટર લગાવાઈ જાય એટલે તેને આ સેન્ડવિચ ઉપર મૂકી દઈશું અને ધીમે ધીમે પ્રેસ કરી દઈશું। તો આપણી સેન્ડવિચ તૈયાર છે અને આ રીતે આપણે બધી જ સેન્ડવિચને તૈયાર કરી લઈશું। આ રીતે સેન્ડવિચ તૈયાર થઈ જાય પછી આપણે લોઢીને ગરમ થવા માટે મૂકી દઈશું અને થોડું તેમાં બટર નાખીશું। બટર ગરમ થાય એટલે તેમાં જે સેન્ડવિચ બનાવીને રાખી હતી તે મૂકી દઈશું અને એક સાઈડ જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે ઉપરની સાઈડ પણ બટર નાખી દઈશું। જો બંને સાઈડ બટર નાખીશું એટલે બ્રેડ અંદરથી તો એકદમ ક્રીમી લાગશે અને બહારથી એકદમ ક્રિસ્પી બની જશે। એટલે જો બ્રેડમાં બંને સાઈડ બટર લગાવીશું તો સ્વાદ ખૂબ સારો આવે છે। તો બટર લગાવાઈ જાય પછી તેને આપણે પલટાવી દઈશું। તો એક સાઈડ થોડી શેકાઈ ગઈ છે તો તેને આ રીતે ઉપરથી ધીમે ધીમે પ્રેસ કરીશું એટલે થોડી ક્રિસ્પી બનશે અને એકદમ સરખી રીતે શેકાઈ જશે। અને પછી બંને સાઈડ આ રીતે થોડી લાઇટ બ્રાઉન થાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બધી જ બ્રેડને શેકીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ સેન્ડવિચ એકદમ મસ્ત બની ગઈ છે અને તમને જો બતાવું કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે।
અવાજ પણ સારો એવો આવે છે. પછી તેને આ રીતે કટ કરી દઈશું. તો અંદરથી પણ એકદમ સેન્ડવિચ ક્રીમી અને ચીઝી એવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. તો આ રીતે આપણે બધી જ સેન્ડવિચને કટ કરી લઈશું. તમે આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમને આ સેન્ડવિચ ખૂબ જ સારી લાગશે. મેં સેન્ડવિચને કેચઅપ સાથે સર્વ કરેલી છે. જો તમારે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી હોય તો તમે ગ્રીન ચટણી સાથે પણ કરી શકો છો. તેની સાથે પણ સારી લાગે છે. તો તૈયાર છે ક્રિસ્પી અને મશીન વગર ઘરના બધાને જ ભાવે તેવી ચીઝી તવા સેન્ડવિચ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.